रणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, घनश्याम महाराजनी जय। एक बार श्रीजी महाराज ने आज्ञा थी सद्गुरु मुक्तानंद स्वामी वगैरह संतो खोखरा मेमदाबाद नाथ भक्त वगैरह प्रेमी भक्तो ત્યાં પધારેલા। ત્યાં લોહંગર બાવાજીનો મઠ, બહુ ઝાઝા વૈરાગ્યો ત્યાં રહેતા। એમને શ્રીજી મહારાજ પ્રત્યે ઘણો દ્વેષ થયેલો। મહારાજે જેતલપુર વગેરેમાં યજ્ઞો કર્યા, સત્સંગ વધતો જતો હતો। પોતાના શિષ્યો એ મહારાજના આશ્રિત થતા હતા। એમને અમદાવાદના પેશવા એમનું બળ હતું। ઘણીવાર એ સુબો પણ આ મહાત્માઓનો ઉપયોગ કરી લશ્કર તરીકે ઉપયોગ કરતા। લશ્કર તો ન કહેવાય, મહારાજના પવિત્ર સંતો ત્યાં વિચરણ કરતા મુક્તાનંદ સ્વામી હતા। એમાં એકવાર સંતો ભિક્ષા માગવા ગયા હશે। એમાં 4 સંતો યોગાનંદ સ્વામી, ચિદ્રૂપાનંદ સ્વામી, કલ્યાણાનંદ સ્વામી અને અરિહત્રાનંદ સ્વામી, આ 4 સંતોને ત્યાગીના વેશમાં રહેલા અસુરો એમણે સંતોને પકડી ખૂબ માર મારી અને ઢસડતા પોતાના મઠમાં લઈ ગયા। નિષ્કુળાનંદ સ્વામીએ કકળતી કલમે લખ્યું છે ભક્ત ચિંતામણીમાં, ગેડી ધોકા પડેલા કડી વળી કંદે ભાંગી કટિયું, કર્યા પ્રહાર કડિયાળીએ તે તો સંતે સર્વે સહિયું, કોઈ કહે કાન નાક કાપો
કોઈ કહે કરો ઘાત જીવનો, કોઈ કહે ભુજ ચરણ ભાંગો, એમ બોલે છે ના શિવની. સંતોને ખૂબ મારી અને એના મઠમાં ઓરડામાં બાંધી દીધા. આ ગરીબડા સાધુઓ પાસે વાસણ મંજાવે, ગટરો સાફ કરાવે, વળી માર મારે, કામ કરાવવું એટલું કામ કરાવી પાછું બાંધી દે. લાકડીના ધોકે જ બધું કામ કરાવ્યું. સંતો મહારાજનું સ્મરણ કરતા હતા. શરીરમાં છોડો ઉઠી હતી. મરણ તોલ માળ પડવા છતાંય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. એમાં અમદાવાદના પ્રતિષ્ઠિત લાલદાસ ગોરા, એમને ખ્યાલ આવ્યો એ સત્સંગી હતા. એમને ક્રોધ તો આવ્યો, પણ થયું કે હું જઈશ, ઉલટાનો ક્લેશ કરશે, વધશે, ક્યાંક આપણા સંતોને મારી નાખશે. એટલે પોતે ત્યાં જઈ, મઠમાં જઈ અને વાત કરી કે કેટલી મૂર્તિ છે. બહુ ઝાઝા એ વૈરાગીઓ હતા, 700 જેટલા. કે મારે બધાને જમાડવા છે અને સારી રસોઈ દેવી છે, પાકી, અને બધાને મારે વસ્ત્રદાન કરવું છે. અને બહુ મોટા શેઠ આવી રસોઈ દેવા આવે અને વસ્ત્રદાન કરવાનું વાત કરી. એ નિમિત્તે ગયા અને એ તો ગયા હતા સંતોને છોડાવવા. એમની નજર ફરતી હોય, જેને માટે ગયા હોય એ જ ખોળતા હોય ને કે આપણા સાધુ ક્યાં છે. ઓરડામાં એમની નજર પડી અને લાલદાસ ગોરાએ કીધું કે મારે બધાને જમાડવા, વસ્ત્રદાન કરવું. આ કોણ છે? કે તો સ્વામિનારાયણના મુંડિયા છે. શેઠે કીધું એને છોડી મૂકો. કોઈ આપણા આશ્રમમાં દુઃખી થાય એ બરોબર નહીં. હવે આવડું મોટું દાન કરતા હોય એનું થોડુંક માનવું પડે. આ સારી રસોઈનો લોભ અને બધાને વસ્ત્રદાન, પેલા એને છોડી દો. એમ કરી અને સંતોને છોડાવ્યા. પછી શેઠે કીધું હશે કે હું સીધા સામગ્રી મોકલું છું, રાહ જોજો. મનમાં સંતોને છોડાવી અને લાલદાસ ગોરા મહારાજ પાસે આવ્યા. મહારાજ એ વખતે પધારેલા. નથુ ભટ્ટને ઘરે મહારાજ ઉતરેલા. આ સંતો આવ્યા. લાલદાસ ગોરાએ માંડીને બધી વાત કરી. એ સાંભળીને મહારાજની રોમાવલી ખડી થઈ ગઈ. એકદમ મહારાજની ભ્રકુટી ચડી ગઈ કે મારા સાધુઓને આવી રીતે માર્યા. મુક્તાનંદ સ્વામીએ હાથ જોડી મસ્તક નમાવીને મહારાજને કીધું, પ્રભુ ક્ષમા કરો. સ્વામીની વિનંતીથી મહારાજ શાંત થયા. મુક્તાનંદ સ્વામી એ વખતે કથા કરતા હતા. ગામના ચોકમાં વૃક્ષ નીચે વ્યાસપીઠ ગોઠવેલી. સૌ કથા સાંભળવા આવે, બાઈઓ ભાઈઓ બધા.
મર્યાદામાં બેસી અને સૌ કથા સાંભળતા હતા. અને મહારાજ નથુ ભટ્ટની ઘરે હતા. આ સંવત 1865 વૈશાખ વદી 13નો એ દિવસ હતો. પાપી અસુરોના ભારથી આ ધરતી ધ્રુજી રહી હતી. આ અસુરોએ નક્કી કર્યું કે સ્વામિનારાયણના સાધુઓ જ્યાં મળે ત્યાં એને મારી નાખવા. અને એમાં પણ એમના મોટા સાધુ મુક્તાનંદજી એમને ખાસ મારવા. કારણ કે એમની વાતોથી બધા લોભાય છે. મુક્તાનંદ સ્વામી કથા કરી રહ્યા હતા અને એ વખતે મોટી સંખ્યામાં અસાધુના વેશમાં રહેલા અસુરો એના હથિયારો લઈ અને આવ્યા અને ચારેય બાજુથી સભાને ઘેરી લીધી. ઉતાવળા આવતા હતા. કોઈની હિંમત પણ એમની સામે ન ચાલે. મુક્તાનંદ સ્વામીએ જોયું, સ્વામી ભાગવા ગયા પણ ઘેરી લીધા. પણ એ પહેલા સભામાં જે બહેનો બેઠા હતા એ સુરવીર થઈ અને મુક્તાનંદ સ્વામીને ઘેરી લીધા. એ બહેનો આપતકાળના ધર્મને જાણતા હતા કે અત્યારે આપણે સ્વામીની રક્ષા નહીં કરીએ ને તો અસુરો સ્વામીને મારી નાખશે. એટલે સુરવીર બહેનોએ સ્વામીને પોતાની વચ્ચે લઈ લીધા અને વચ્ચે સ્વામીને ચલાવતા ચલાવતા એક ઘરે એક ઓરડામાં સ્વામીને લઈ અને બહારથી સાંકળ બંધ કરી. હલ્લો બોલતો હતો. બહેનો લઈને જતા હતા એટલે વૈરાગીઓ તો ગયા, પણ 7-8 અસુરો પાછળથી આવી અને બારણાને પાટા મારીને તોડવા પ્રયાસ કર્યો. ખોરડા ઉપર ચડી અને મહિલાઓએ નળિયા વગેરે મારવાનો આમ પ્રયાસ કરે. ખડકી તોડી અને એ અસુરો અંદર ગયા. અને એ જ વખતે આ હુમલો થયો છે એવું સાંભળી ભગુજી, રતનજી, અગ્રોજી એ પહોંચી ગયા. અને ત્યાં તો સ્વામીને આ અસુરોએ ઢોર માર માર્યો હતો. પાર્ષદોએ આવીને સ્વામીને છોડાવ્યા. આ અસુરોને પણ હથિયારો મારી અને કાઢી મૂક્યા. સ્વામીની આંખ, નાક અને મોઢામાંથી લોહી નીકળતું. રતનજીને બીક લાગી કે આ લોકો મહારાજ પાસે ન પહોંચી જાય. એક પાર્ષદને ત્યાં રાખી અને પાર્ષદો દોડતા મહારાજ પાસે આવ્યા. મહારાજે કીધું આપણે શાંતિ રાખવી છે. મહારાજ તમે શાંતિ રાખવાની વાત કરો છો, પણ આ અસુરોએ મુક્તાનંદ સ્વામીને માર્યા છે. આટલું સાંભળતા મહારાજ નથુ ભટ્ટની ઘરે જમતા હતા ને, મહારાજે કોળિયો નીચે મૂકી દીધો. મહારાજના મુખમાં કોળિયો ન ગયો. મહારાજે કીધું જલ્દી કરો, ભગુજીને મોકલા કે સ્વામીને કંઈ ન થાય એ રીતે સુરક્ષા સાથે અહીંયા લઈ આવો. પાર્ષદો ગયા, મુક્તાનંદ સ્વામીને લાવ્યા. મુક્તાનંદ સ્વામીના શરીરમાં જે છોડો ઉઠી હતી
આંખમાંથી, કાનમાંથી, મોઢામાંથી લોહી નીકળાતા. મહારાજ એકદમ સ્વામીના શરીર ઉપર હાથ મીંડા ફેરવવા અને કીધું, સ્વામી, અમે તમારી રક્ષા કરવા ન પહોંચી શક્યા. આ અસુરોએ આવી રીતે તમને માર્યા. કીડી જેવા જીવને દુભવે નહીં એવા મારા સાધુ એને આવી રીતે માર્યા. સ્વામી, મને ક્ષમા કરજો, હું આપની રક્ષામાં પહોંચી ન શક્યો. સ્વામીએ કીધું, મહારાજ, તમારી કૃપાથી જ હું જીવો છું. આપની દયા છે મહારાજ, આપ દુઃખી ન થાઓ. મહારાજે વૈદ્યને બોલાવી સ્વામીના સારવાર કરી. 400 જેટલા સંતો ત્યાં હતા. એમને મહારાજે આજ્ઞા કરી, તમે સુરત જાઓ. સ્વામીની સેવામાં અમુક સંતોને રાખ્યા, કાઠી દરબારોને ભેળા કર્યા અને મહારાજે કીધું કે સિંહ, ક્ષત્રિય અને સર્પ એ કોઈને કરડે નહીં, રંજાડે નહીં, પણ એને કોઈ કાકરી ચાળો કરે ને તો પછી છોડે નહીં. તમે ક્ષત્રિય છો કે શું? ત્યાં તો આ કાઠી દરબારો એમના શરીર આમ સુરવીરતામાં ધ્રુજવા માંડ્યા કે મહારાજ, તમારી આજ્ઞાથી અમે બેઠા હતા, હવે મહારાજ અમને આજ્ઞા કરો. મહારાજે કીધું, આવા સાધુને, આવી ગરીબ સાધુને આવી રીતે દુભવા છે. મહારાજે ક્ષત્રિયોને થોડુંક સુરાતન ચડાવ્યું. બીજે દિવસે સ્વામીએ લખ્યું છે, સુણી શ્રી હરિ શ્રવણે અંગે ઊભી થઈ રોમાવળી, એવો કોણ અવની ઉપરે જે મારા સંતને મારે વળી. કરી નજર અતિ કરડી થયા લોચન લાલ વિશાળ, ભ્રકુટી ભૃંગ ચડાવ્યો દેખી કંપવા લાગ્યો કાળ. મહારાજ બહુ દયાળુ હતા. મહારાજ કે અમારો દયાળુ સ્વભાવ લીલી ભાજીને પણ મહારાજ ન તોડે. એવા દયાળુ મહારાજ પોતાના સંત ભક્તને કોઈ દ્રોહ કરે, મહારાજે વચનામૃતમાં એવું લખ્યું. 2 દિવસ પહેલા કથામાં પૂજ્ય મહંત સ્વામીએ એ વાત કરી હતી કે મારો હાથ દ્રોહ કરે તો મારા હાથને કાપી નાખો. આજે મહારાજ મુક્તાનંદ સ્વામીને આવો માર માર્યો એ જોઈ અને મહારાજે કરડી નજર કરી છે, લાલ લોચન થયા છે. શશી સૂરજ ઝાંખા પડ્યા, વળી ઉઠો અજકળાઈ. શિવ કહે સંહાર વળશે, આજ નથી રહેવાનું કાંઈ. ઇન્દ્ર સુરને ભય ઉપજો, વળી દલે ડર્યો દિગપાલ. જોઈ કોપ મહારાજનો, તેણે કંપો પતંગ પયાળ. ભક્તવત્સલ ભગવાનનું આવું રૌદ્ર સ્વરૂપ જોઈ ધરતી ધ્રુજવા લાગી. અતિ ક્રોધિત સ્વરૂપે મહારાજ બોલ્યા કે હવે તો આ હાથ તાયુને હણી જ નાખવા જોઈએ. આવા નિર્દોષ અને પવિત્ર સંતોને આવી રીતે મારે. મુક્તાનંદ સ્વામીએ 2 હાથ જોડ્યા છે. મહારાજ,
ક્ષમા રાખો. ત્યાં સંતોને સુરત મોકલા. મહારાજને કાઠી દરબારો રોકાણા છે. એ 1865 ને વૈશાખ વદી 14 લાલ ચોળ સૂર્ય રુધિરનો ભેરો વિગો છે. આજે એ લોહંગર બાવાની જમાત એ ત્રાસરૂપ હતી. આજે મહારાજને પૃથ્વીનો ભાર હળવો કરવો હતો. મહારાજ નથુભટ્ટના ઘરે જમવા બેઠા હતા અને એ અસુરો હથિયારો હાથમાં લઈ અને હુમલો કર્યો. કાઠી દરબારો ભગુજી વગેરે સાવધાન થઈ ગયા. નથુભટ્ટના ઘરે બહુ મોટી સંખ્યામાં એ અસુરો ઘેરીને આવવા ગયા. એ જ વખતે મહારાજના સુરવીર પાર્ષદો કાઠી દરબારો પોતપોતાના હથિયારો લઈને એમની સામે થયા. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે 4 પાયડા ચોકમાં જે હતા અસુરના અધિપતિ, કોઈના હાથ પગ કપાણા, હથિયાર તો એમની પાસે હતા પણ હલાવતા આવડે એ તો આ કાઠી દરબારોને. બધાને કાઢી મૂક્યા. એમાં પરમાનંદ સ્વામી હતા. એ તો પૂર્વાશ્રમમાં ઉપલેટાના વેરોભાઈ, બહુ સુરવીર, પણ મહારાજને મારવા માટે આ બધી અસુરો આવ્યા. એમને સુરાતન ચડ્યું. નથુભટ્ટના ઘરે કોઈની તલવાર ખીતીએ પડી હશે, લઈને નીકળી ગયેલા સ્વામી. અને એમાં સ્વામીનો કાન પણ કપાણો હતો. સામે સામે હથિયાર આવતા હોય ને તો સુરવીર. ત્યાં એવા મહારાજ પાસે. મહારાજ કે સ્વામી આ તમારો કાન ક્યાં? લે આ ક્યાં ગયો? મહારાજ કે સાધુએ હથિયાર હાથમાં ન લેવાય, આવું ન કરાય. મહારાજે પછી એમને દીક્ષા ઉતારી અને પાછા પાર્ષદ બનાવ્યા વેરા ભગતને. પણ મુક્તાનંદ સ્વામી સાધુતાની મૂર્તિ, મહારાજને બહુ વાલા હતા. સ્વામીને આ રીતે માર્યા જોઈને મહારાજથી સહન ન થયું. એકવાર મુક્તાનંદ સ્વામી સંતો, મહારાજ ધરમપુર હતા. મહારાજે સંતોને બોલાવેલા. કુશળ કુંવરબાઈનો બહુ આગ્રહ હતો, મહારાજ મોટી બધા સંતોને બોલાવો અને મહારાજ હું બધી વ્યવસ્થા કરીશ. મહારાજે આજ્ઞા કરેલી, સમાચાર મોકલેલા. એટલે મુક્તાનંદ સ્વામી એમના સંત મંડળ સાથે ધરમપુર આવતા હતા. તો રસ્તામાં એક જગ્યા આવી. એ જગ્યામાં લોહંગર બાવાના શિષ્યો રહેતા હતા. એમણે જોયું કે આ સ્વામિનારાયણના સાધુ છે. એટલે સંતોને એક ઓરડામાં પૂરી દીધા. મારીને ધક્કા મારીને ઓરડામાં પૂરી દીધા. બહારથી હાંકળ બંધ કરી દીધી. સંતો પાસે જે સામાન હતો, અમુક પ્રતો વગેરે હતું, એ લૂંટી લીધું. પત્તર, તુમડા, ગ્રંથો વગેરે પોટલા લઈ લીધા, ઓરડામાં પૂરી દીધા. મારવાની વાતો કરે. મુક્તાનંદ સ્વામી સંતો વગેરે ભજન કરે. આ જંગલ વચ્ચે આ જગ્યા, ગામના પાદરમાં નાનું એવું ગામ હોય. મહારાજનું ભજન કરતા હતા. સંતોની ભેગા પ્રાગજી પુરાણી અને બેચર વિપ્ર હતા.
એટલે બ્રાહ્મણોએ આજે અસુરો હતા એમને કીધું કે અમે તો બ્રાહ્મણ છીએ, અમને તો જવા દો, અને અમને તરસ બહુ લાગી છે, તો પાણીનો અમે લોટો ભરી આવી. બેચર વિપ્રને એમ થયું હશે કે એ નિમિત્તે પણ આપણે એકને બહાર જવા દઈએ તો કોઈને વાત કરીએ, કોઈ મળે, આપણને છોડાવે. બેચર વિપ્રને કીધું કે જા, તારે પાણી ભરવું હોય તો ભરી આવ. લોટો લઈને બાજુમાં નાનું હોંકળું નદી આલી જતી હોય, ત્યાં જઈ લોટો ઉટકે, નિરાંત રાખી કે એમાં ઉતાવળ તો હતી નહીં, ત્યાં સુધીમાં કોઈ આવે, કોઈ મળે. આ બધું સંતો મહારાજને સંભાળતા હતા. એમાં બે ઘોડેસવારો આવ્યા. બેચર વિપ્રને પૂછ્યું, કોણ? મેં તો બ્રાહ્મણ છીએ. ક્યાં જાઓ છો? ધરમપુર જવું છે, ત્યાં કુશળ કુંવરબાઈ ને ત્યાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, અને એમના સાધુ મુક્તાનંદ સ્વામી વગેરે અમારી સાથે છે. એને સારા માણસ માની અને વાત કરી કે એમને અહીંયા પૂરી દીધા છે અને મારવાની વાતો કરે છે. બંને ઘોડેસવારો સુરવીર હતા. એ ત્યાં જઈ ઓરડો ખોલ્યો, સંતોને બહાર કાઢ્યા. જે સામાન લૂંટી લીધો હતો એ સામાન પાછો અપાયો. ઓલા અસુરોને ધાક ધમકી કરી સારી રીતે, અને આ સંતોને મૂકવા માટે એ બંને ઘોડેસવારો ધરમપુર આવ્યા. સંતોએ મહારાજને દંડવત પ્રણામ કર્યા. મહારાજ સંતો આવ્યાની ને રાહ જોતા હતા કે સ્વામી આવવાના છે, હજી કેમ ન આવ્યા? કુશળ કુંવરબાઈને મહારાજે કહેવરાવેલું, સ્વામી હજી આવ્યા નથી, તમે કોઈને સામે મોકલો. કુશળ કુંવરબાઈએ આ બંને ઘોડેસવારોને મોકલ્યા હતા. સંતોની રક્ષા કરી. મહારાજ એ બંને ઘોડેસવારો જે આવ્યા હતા એમને ઉપર ખૂબ રાજી થયા. મહારાજે એમને વસ્ત્ર ઓઢાડ્યા અને મહારાજે કીધું કે અમે તમારું કલ્યાણ કરશું, તમે અમારા સાધુની રક્ષા કરી. આ રીતે મહારાજ સંતોની રક્ષા કરતા. એકવાર મુક્તાનંદ સ્વામી વગેરે સંતો સુરત પધારેલા. સુરતમાં સત્સંગ સારો થતો હતો. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, મોટી મંડળી બાંધી મહંત, ગયા સુરત શેરમાં સંત. નિષ્કુળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી પ્રત્યે ભાવ બહુ, મહિમા ખૂબ. સ્વામી માટે શબ્દો વાપરે, વિશેષણો વાપરે, એ બહુમાન ભર્યા અને અતિ મહિમાપૂર્વકના. મોટી મંડળી બાંધી મહંત એટલે મુક્તાનંદ સ્વામી, ગયા સુરત શેરમાં સંત, અતિ ત્યાગી ધન ત્રિયાતણા, જ્ઞાની ધ્યાની ને ભજની ઘણા. આ બધા ધન, સ્ત્રીના ત્યાગી સંતો, જ્ઞાની ધ્યાની ભજની, મુમુક્ષુને મેળવે મહારાજ, આપી ઉપદેશ કરે કાજ. એવા મુમુક્ષુ હોય અને ભગવાન આવા સંતોનો યોગ કરાવી દે. ભગવાન રાજી થાય તો શું આપે? ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એવું આવે છે કે જેની ઉપર ભગવાન રાજી થાય ને એને સારા સાધુનો યોગ આપે. આપણે શેમાં ભગવાન રાજી થયા હોય એમ માની? જાજા ડોલર મળે એમાં. મહારાજની બહુ દયા છે, બહુ કૃપા.
ગુણાતીતાનંદ સ્વામી એવું લખ્યું, ભગવાન રાજી થાય એને શું આપે? તો સારા સાધુનો યોગ આપે અને બીજી સારી બુદ્ધિ આપે, સવળી બુદ્ધિ આપે અને સારા સંતનો યોગ આપે. એને ભગવાનની કૃપા સમજવી. કેટલા મુમુક્ષુ આત્માઓ હોય, આ સંતો ફરે તો એમને એનો યોગ થાય અને કેવા ભક્તો બને, એનો માનવ જન્મ સફળ થઈ જાય. મુમુક્ષુને મેળવે મહારાજ, આપી ઉપદેશ કરે કાજ. બીજે ભેખે ભર્યું સારું શેર, જેને ધર્મ દયા નહીં મેર. બીજા ભેખે આખું ભર્યું શેર, આખું શહેર. કારણ કે જ્યાં જાજા માણસો, સુખી માણસો રહેતા હોય ત્યાં બધાય હોય, હારા નબળા બધાને હવને આજીવિકા મળે, એટલે કે આખું શહેર એનાથી ભર્યું. પણ જેને ધર્મ દયા નહીં મેર, તેણે સાચા સંતને સાંભળી, ભેખ ઉઠ્યા ઠામો ઠામ બળી. અતિ દ્વેષે વસાવ્યું વેર, આપ્યું ભિક્ષાની જોડીમાં ઝેર. હમટા સંતો ધ્યાન ભજન કરે, કોઈ મુમુક્ષુ આવે તો એને મહારાજની વાત કરે. શહેરમાં સંતો ભિક્ષા માગી આવે, એ પણ ઉપદ્રવ ન થાય એ રીતે સંતોષી. સંતો બે સંતો જોડી માગવા ગયા હોય, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહીને ઊભા રહે. કોઈ જે જોડીમાં નાખે લઈને નીચે નેણે સંતો નીકળી જાય, મહારાજનું ભજન કરતા કરતા જાય. એ જોડીમાં ઝેર નાખ્યું, લોટ વગેરે કે જે આપ્યું છે એમાં હળાહળ ઝેર ભેળવું છે. સંતોએ આવી અને ભિક્ષાનું અન્ન જેમાં ખાધું 6-10 સંતે મળી, જમતા વેત પડ્યા ભોંયે ઢળી. મળ્યો કંઠ પડી જીભ ટૂંકી, નાડી સહુની ગય ઘર મૂકી. એકદમ કંઠ સુકાઈ ગયા, જીભ કઈ બોલી ન શકે એવું થયું, જાણે હમણાં શરીર છૂટી જશે. મુક્તાનંદ સ્વામીને ખ્યાલ આવ્યો, 16 જેટલા સાધુ એકારે. સ્વામી એકદમ દયાળુ સંત, બધા સંતોની માથે હાથ ફેરવે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ તમારા ગરીબડા સાધુ છે, તેહ સમે આવ્યા મહારાજ, 20 જનનું વાળવા કાજ. આપ્યા અલૌકિક દર્શન, નિરખી જન થયા છે મગન. મહારાજ આવ્યા, એ સંતો આમે દ્રષ્ટિ કરી, સંતોએ આંખો ઉઘાડી, મહારાજના દર્શન થયા. હતું વિષનું દુઃખ અપાર, નાથ નિરખી ન રહ્યું લગાર. મહારાજના દર્શન થયા ને બધું દુઃખ ભૂલાઈ ગયું, અને મહારાજે એ ઝેર થકી સંતોની રક્ષા કરી. મહારાજ બહુ દયાળુ હતા. મહારાજ પોતાના ભક્તોની રક્ષા કરવા દોડીને જતા. શ્રીજી મહારાજ 30 વર્ષ આ સત્સંગમાં રહ્યા. આપણે આ મહારાજના ચરિત્ર પ્રસંગો એ બધું મેળવીએ ને. મહારાજ અનેક સ્વરૂપ ધારણ કરી અને જે ભક્તોની ભાવના હોય ત્યાં તો જતા, એવા ઘણા ચરિત્રો છે. આખા પીપલાણામાં મહારાજ
બે સ્વરૂપ ધારણ કરી સંતો સ્વરૂપે પણ મહારાજ બન્યા હોય, લીલાઓ કરી હોય. 4 મહિના વડનગર વિસનગરમાં મહિનો લીલાઓ કરી. ડભાણમાં યજ્ઞ વખતે ડભાણમાં પણ મહારાજને સંતો હોય, તાવી દેવળિયામાં પણ મહારાજને સંતો હોય, અને એ જ સમયે કચ્છમાં ધમડકામાં પણ મહારાજને સંતો હોય. 20 દિવસની ભાગવતની કથા થતી હોય, નિત્યાનંદ સ્વામી કથા વાંચતા હોય. કોઈને અંતકાળે મહારાજ તેડવા પધારે, કોઈ રસોઈ બનાવે અને સંકલ્પ થાય કે આ રોટલો તો મહારાજ જમે એવો થયો છે, આ ભજીયા તો મહારાજ જમે એવા થયા છે, હૃદયમાં ભાવ થાય ને તો મહારાજ ત્યાં જમવા પધારે. કોઈ ભક્તોની રક્ષા કરવા માટે પધારે, મહારાજ તો ગઢપુર બિરાજતા હોય. અહીંયા સંતોને આવી રીતે કષ્ટ આવે તો મહારાજ ત્યાં દોડીને આવી જાય. એ સંતોની રક્ષા મહારાજે કરી છે. એવો જ પ્રસંગ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે જલશેણ ગામનો. ત્યાં પણ મુક્તાનંદ સ્વામી ભેળા હતા અને 4 સંતોને પણ ભિક્ષામાં ઝેર આપેલું અને મહારાજ ત્યાં પહોંચ્યા અને સંતોની રક્ષા કરી. મહારાજ આ રીતે પોતાના સંતો ભક્તો એમની મહારાજ રક્ષા કરતા. 2 પ્રસંગો મુક્તાનંદ સ્વામીના હૃદયમાં મહારાજનો જે મહિમા હતો એ પ્રસંગો લઈએ અંતમાં. મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા. લક્ષ્મીવાડીએ મહારાજ પધાર્યા હતા. ભેગા બધા સંતો હતા, ભક્તો હતા. સભા થઈ હતી અને સભામાં વાડીમાંથી સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, પાર્ષદો, મૂળા બહુ સારા થયા હતા વાડીમાં, એટલે ધોઈ મોટા ટોપલા ભરી અને મૂળા લાવ્યા. એટલે મહારાજ ઊભા થઈ મૂળા ઉડાડવા માંડ્યા સભામાં. મહારાજ આમ ઘા કરે એટલે બધા આમ ઝીલે. મહારાજની હાથની પ્રસાદીનો મૂળો આવે અને મહારાજ આમ મૂળા ઉડાડે, હવ ઝીલતા જાય. પ્રસાદીનો લોભ અને મહારાજના હાથની પ્રસાદી મળે એને માટે આમ મુક્તાનંદ સ્વામી જેવા સાધુ હતા પ્રસાદી લેવા હાટું. એમાં એ વખતે મૂળા લેવા માટે આમ સંતો દોડ્યા. લેખુક દેવતાઓ વિમાન લઈને આવ્યા અને મનમાં થયું કે એકાદો ઊંચો ઉલાળે તો લઈ લઈ મહારાજના હાથનો. મોટા દેવતાઓને પણ એ પ્રસાદી ન મળે. અને મુક્તાનંદ સ્વામી પણ એ મૂળો ઝીલવા માટે દોડ્યા. આગળ આવીને મૂળો લઈ લીધો. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી આ મૂળા અનંત જન્મના રોગ ટાળે એવા છે. આમે મૂળો નિરોગી. પૂજ્ય હરિપ્રસાદ સ્વામી એવું કહેતા કે માગસર મહિનામાં હોનું વેચી અને મૂળા ખાવા એમ. એટલે નિરોગી કહેવાતા હશે. કે આ મૂળા અનંત જન્મના રોગ ટાળે એવા છે, મહારાજે કીધું સ્વામીને. એટલે મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને કીધું, હા મહારાજ, ખરેખર આ પ્રસાદીનો મૂળો તો એવો જ છે. સ્વામી એ પ્રસાદીનો મૂળો જેમાં એકવાર મુક્તાનંદ સ્વામીના હૃદયમાં મહારાજનો મહિમા ઉભરાણો. મુક્તાનંદ સ્વામી દેશમાંથી ફરી અને આવેલા. દાદાના દરબારમાં એક કૂતરું બેઠું હતું. મુક્તાનંદ સ્વામીએ એને દંડવત કર્યા. મહારાજે આમ
જોઈ લીધું હશે કે સ્વામી આ શું કરે છે. પછી મહારાજ પાસે સ્વામી આવ્યા છે, દંડવત કર્યા, મળ્યા. મહારાજે સ્વામીને કીધું, સ્વામી તમે શું સમજીને આ કૂતરાને દંડવત કર્યા? એટલે સ્વામીએ કીધું, મહારાજ આ બ્રહ્માંડમાં જીવના અપરાધ માફ કરી તેમને માયા પર કરવા આપ અહીં પધાર્યા છો. તે આપના ચરણ કમળની રજ અનંત કોટી મુક્તો એને લોભ રહે છે, તમારા દર્શને આવે છે અને એ રજને માથે ચડાવે છે. મહારાજ આ પવિત્ર સ્થાનમાં આ શ્વાન બેઠું તેનું મહદ ભાગ્ય એમ માનીને મેં એમને દંડવત પ્રણામ કર્યા. કારણ કે મોટા મોટા યોગીઓ વનમાં તપ કરે છે, તીર્થ કરે છે, વ્રત કરે છે, દાન કરે છે, યોગ સાધે છે, તેને પણ આ રજ મળવી દુર્લભ છે. માટે અનેક જન્મના તાપ અને દુઃખ ટાળે એવી આ રજ છે. ને જાણે અજાણે કોઈ દેવ મનુષ્યને આ રજ અડે તો તેના અનેક જન્મોના પાપને બાળી નાખે છે. સિદ્ધોને અને ઋષિઓને પણ આ રજ મળતી નથી. વિરાટ પ્રધાન પુરુષ, ભૂમા પુરુષ, એમને પણ આ રજ દુર્લભ છે. તે અમારે અનેક જન્મના સુકૃતે કરીને સુલભ થઈ છે. મહારાજ આ રજ જે એ પુરુષોત્તમ નારાયણ અહીંયા પધાર્યા છે એ મહારાજની ચરણ રજ, અને એ રજમાં કૂતરું બેઠું કે આ બ્રહ્માંડોમાં કોઈને ન મળે તો કોને મળે? એ તો ત્યાંથી અહીંયા મહારાજ પધાર્યા કલ્યાણ માટે, એની ચરણ રજ મોટા દેવોને મળતી નથી, દુર્લભ છે. યોગીઓ વનમાં કદાચ યોગ સાધતા હોય હિમાલયમાં, એને આ રજ ક્યાંથી મળે? અને મહારાજ એ રજમાં કૂતરું બેઠું. મને થયું કે ઓહો, આ જીવ પણ કેટલો ભાગ્યશાળી કે જન્મ જન્મના પાપને બાળી નાખે એવી આ ચરણ રજ, અને આ રજથી મોટી પ્રાપ્તિ થાય એવી આ રજ છે. અને એમાં કૂતરું બેઠું છે એમ માની અને મહારાજ મેં એમને દંડવત કર્યા. મહારાજ આ સાંભળીને બહુ રાજી થયા અને મુક્તાનંદ સ્વામીને પોતાના કંઠમાં ગુલાબનો હાર પહેર્યો હતો ને, એ સ્વામીને હાર પહેરાવ્યો. મહારાજ ભેટા અને રાજી થયા. સ્વામીની કેટલી મોટાઈ છતાંય સ્વામીને મહારાજનો કેવો મહિમા અને કેવો ભાવ છે. આ પુરુષોત્તમ નારાયણનો સંબંધ એનો અતિ મોટો મહિમા છે. હળવે પુણ્ય હોય નહીં હરિજનનો યોગ. આ સભામાં આપણે બેઠા છીએ ને, આ પુરુષોત્તમ નારાયણનું સાનિધ્ય છે. એમનું ભજન કરનારા સંતો ભક્તો, એમની આ સભા છે. આ મહિમા સમજાય ને તો આ દિવ્ય સભા છે. ભગવાનનો સંબંધ છે. એકવાર મહારાજ વડતાલમાં બિરાજમાન હતા. મંદિરનું કામ ચાલુ હતું. બોરડી નીચે એક પથ્થર, એ પથ્થર ઉપર મહારાજ અચાનક આવ્યા હશે, કામ હાલતું હશે એટલે સંતોએ મહારાજને ધાબળી પાથરી આપેલી.
8 વડી કરીને આમ ધાબળી મહારાજને પાથરી દીધેલી, અને મહારાજ એ પથ્થર ઉપર 8 વડી કરેલી ધાબળી, એની ઉપર મહારાજ વિરાજમાન હતા. પછી હરે થયા એટલે સૌ જમવા ગયા હશે, કારીગરો, માણસો, સેવા હાલતી હોય બધા. રત્નો કડિયો ત્યાં હતો, એ કામ કરે, મંદિરનો પથ્થર ગળવાનું ને એવું કામ ચાલુ હશે. તે ઘણા દિવસથી એમણે સંકલ્પ કરેલ કે ક્યારેક મહારાજને એકાંત મળે ને તો મારે પૂછવું છે. એ વખતે મહારાજને એકલા જોયા, બધા આમ ગયેલા, એટલે મહારાજ પાસે આવીને રત્નાભાઈ કડિયાએ મહારાજને હાથ જોડીને કીધું, મહારાજ મારે એક પૂછવું છે. મહારાજ કે પૂછો ને. મહારાજ અત્યારે અક્ષરધામમાં શ્રીજી મહારાજ શું કરતા હશે? મહારાજ કહે, રત્ના અત્યારે અક્ષરધામમાં બોરડી નીચે મોટું બેલું છે, એ ઉપર 8 વડી ધાબળી કરીને પાથરીને તે ઉપર ભગવાન વિરાજમાન છે, અને લક્ષ્મીનારાયણ દેવના મંદિર કરાવે છે. રત્નો કહે, મહારાજ હું તો અક્ષરધામનું પૂછું છું. ત્યારે મહારાજ કહે, રત્ના મેં અક્ષરધામની જ વાત કરી છે. એમ 2-4 વાર પૂછ્યું, પણ મહારાજે તો એ જ ઉત્તર આપ્યો. પછી માણસની અરફર થઈ એટલે રત્નો કડિયો પથરા ગળવા માંડ્યો પાછો. પછી રાત્રિએ આ રત્ના કડિયા મુક્તાનંદ સ્વામીને આસને ગયા. આ બધી સેવા કરતા હોય, પણ મુક્તાનંદ સ્વામી બધાને મહિમા કહેતા હોય, અને સ્વામી આ સેવાઓ કરતા હોય, એમને પણ બેસાડીને વાત કરે, મહારાજનો મહિમા કહેતા હોય અને પ્રેમ વરસાવતા હોય. એટલે રત્ના કડિયા સ્વામીની આસને સ્વામી સુવાની તૈયારી કરતા હતા. ત્યારે તો આમ થોડીક એકાંત હોય, એટલે મુક્તાનંદ સ્વામી પાસે જઈને વાત કરી કે સ્વામી મેં મહારાજને પૂછ્યું, ત્યારે મહારાજે મને આવો જવાબ આપ્યો. પછી સ્વામી બોલ્યા કે રત્ના એ અહીં છે તે જ અક્ષરધામમાં છે, અને અક્ષરધામમાં છે તે જ અહીં છે, એમાં જરાય ફેર નથી. એમ મુક્તાનંદ સ્વામી આ રત્ના કડિયાને વાત કરી અને સમજાવ્યું. આપણે પણ સ્વામીના આ શબ્દોને હૃદયમાં ધારીને, અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પણ એ જ કહેતા કે આ અને આ એવો નિશ્ચય આપણા હૃદયમાં ધારવો કે મનુષ્ય રૂપે મહારાજ પધાર્યા છે, એ આ છે, આ એ છે. એટલે મુક્તાનંદ સ્વામી આવી રીતે મહારાજનો નિશ્ચય કરાવ્યો. એક વખત ઝીંઝુડાના અંબા શેઠ ગઢપુર રસોઈ દેવા આવ્યા હતા, પણ પોતા પાસે રૂપિયા થોડા હતા, રસોઈના થાય એટલા પૂરા નહોતા. એટલે લક્ષ્મીરામ દેરાસરી એમણે કીધું, મને રસોઈમાં ભાગ આપો, એટલે આપણે બંને જણ ભેળી રસોઈ કરાવીએ. ત્યારે આંબા શેઠ બોલ્યા કે તું મને અક્ષરધામનો ભાગ ન આપ, આપણે ભેગો ભાગ તો રાખી, જાજા પૈસા મારા થોડા તારા, અને પાછું અક્ષરધામનો ભાગ ન આપ. ઝીંઝુડાના આંબા શેઠ હતા, ગઢાળીના નહીં. ગઢાળીના આંબા શેઠ તો રૂપિયા વાળા હતા બહુ. એટલે આંબા શેઠ બોલ્યા, તું મને અક્ષરધામનો ભાગ ન આપ, માટે હું એકલો રસોઈ કરાવીશ. ત્યારે લક્ષ્મીરામ કહે, હું તમને લેખ કરી આપું તો કે અક્ષરધામમાં ઉત્તમ ભાગ છે તે આંબા શેઠનો રહેશે, અને ઉતરતામાં ઉતરતો ભાગ દેરાસરી લક્ષ્મીરામ શંભુરામનો. હારામ હારો
ભાગ તમારો અક્ષરધામમાં. એમ લેખ કર્યો. લેખ કરી બંને જણ ભેગા થઈને રસોઈ આપી. સાંજે સભા થઈ. મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. પછી આ બંનેએ મહારાજની આરતી ઉતારી, પૂજા કરી અને સંતોની પણ પૂજા કરી. કારણ કે રસોઈ આપી હોય પછી પૂજા કરવાની હોય. વસ્ત્ર ઓઢાડે, પૂજા કરે, બધાએ મહારાજની સંતોની પૂજા કરી. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને આ બધી ખબર પડી ગયેલી કે લેખ થયો છે એમ. એટલે મહારાજને થોડાક હસાવે, આનંદ કરે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ, આ રસોઈ બહુ દાખલાની છે. મહારાજ કહે કેમ? સ્વામી કહે આનો તો લેખ થયો છે મહારાજ. ત્યારે કોઈકે કહ્યું કે અંબા શેઠ, મરશો ત્યારે લેખ તો અહીં નહીં રહે. પછી આંબા શેઠ વિચારમાં પડી ગયા કે મરીને ત્યાં જાય તો લેખ તો ભેગો ન આવે, ત્યાં કેમ બતાવો કે મારો ભાગ ઉત્તમ એમ. લેખ તો અહીંયા રહે. એટલે આંબા શેઠ એકદમ વિચારમાં પડી ગયા. એટલે મુક્તાનંદ સ્વામીએ આંબા શેઠને કીધું, શેઠ, આંબાભાઈ, આ લેખ છે ને એ મહારાજના હાથમાં દ્યો એટલે અક્ષરધામમાં પહોંચી ગયો. અત્યારે તમે મહારાજના હાથમાં લેખ આપી ગયો ને એટલે અક્ષરધામમાં એ પહોંચી ગયો લેખ. સ્વામી આવું કીધું એટલે એ આંબા શેઠે મહારાજના હાથમાં લેખ આપ્યો. મહારાજે કીધું કે જાઓ, તમારો લેખ અક્ષરધામમાં પહોંચી રહ્યો. સ્વામી નાની બાબતમાં કેવો મહિમા અને ભાવ કે સંતોષ આપે કે અહીંયા આપો, અક્ષરધામમાં તમને મળી ગયો, લેખ મળી જશે. અહીંયા જે મહારાજનો સંબંધ થાય છે એ સ્વામી ઘણીવાર વાત કરે છે, આપને દિવ્ય થઈને મળે છે. 1 રૂપિયાની સામે સીધો $1 મળે એમ. કોઈ $50 આપે ને સામે $50 મળે તો ન હોય તો રૂપિયા લઈ આવી. એમ આ માયિક વસ્તુ છે. આજે આ મહારાજનો પાટોત્સવ થયો. આ પાટોત્સવ નિમિત્તે અન્નકોટ વગેરે થયા. આ નિમિત્તે તમે બધા ભક્તોએ નાની મોટી સેવાઓ કરી છે. સૌની શક્તિ પ્રમાણે, ભાવ પ્રમાણે હવે કર્યું છે. એ મહારાજને રાજી કરવા માટે કરીએ છીએ. અને મહારાજ એ કોઈનું રાખતો નથી અને એની પાસે કઈ માયિક વસ્તુ છે નહીં. એટલે છે તો ખરું, એ તો માયા નહીં પતિ છે, આ લોકનું આપે છે. પણ મહારાજ તો દિવ્ય આપે છે, આ લોકનું આપે છે અને મહારાજ દિવ્ય આપે છે. મહારાજ બહુ પ્રસન્ન થાય છે. એના નાના એવા સંબંધથી આપણને કેવી મોટી પ્રાપ્તિ થાય છે. આ મુક્તાનંદ સ્વામીએ કીધું એ પ્રમાણે આ ચરણ રજ, આ મહારાજનો સંબંધ, એમની જે ભક્તિ થાય છે, એમને માટે ભગવાન અને ભગવાનના ભક્ત માટે કંઈક બની આવે છે, એ બહુ મોટી વસ્તુ છે, અવિનાશી વસ્તુ છે. આ ભલે આંબા શેઠ એક લેખ કર્યો હશે, ભોળા હશે, પણ એ મહારાજના હાથમાં મુક્તાનંદ સ્વામી કે આપી દો એટલે પહોંચી ગયું. વાત બહુ સાચી છે, બહુ સાચી છે. આ મહિમા, આ ભાવ, આપણે આ મહારાજનો સંબંધ થયો છે. અહીંયા મહારાજને જે અર્પણ કરી છે એ અક્ષરધામમાં બેઠા બેઠા મહારાજ જમે છે. અત્યારે અક્ષરધામમાં મહારાજ શું કરે છે? સિંહાસનમાં ઉભા ઉભા કથા સાંભળે છે અને આપણા સૌ ઉપર કૃપા દ્રષ્ટિ કરે છે. આપણા સૌ અમે કૃપા દ્રષ્ટિ એ કરી રહ્યા છે. આપ સૌ ભક્તોનો ભાવ, મહિમા, સેવા એ મહારાજ સ્વીકારી રહ્યા છે. એવા મહારાજ, એવો ભાવ આપણા હૃદયમાં થાય અને એમને રાજી કરવા માટે નિશ્ચય સાથે કંઈક બની આવે છે, એ આપણા મોટા ભાગ્ય છે. આપણી ઉપર શ્રીજી મહારાજનો રાજીપો થયો છે. એટલા માટે તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેવા એક મહાન સંત, એમણે મહારાજને રાજી કરવા માટે
અનેક જીવને ભગવાનને ઓળખાવવા માટે આ ગુરુકુલની સ્થાપના કરી. એ અભયદાનનું સદાવ્રત છે. મહારાજને ઓળખાવવાનું સ્થાન છે. મહારાજને રાજી કરવા માટે, આપણા જેવા અનેક જીવને ભગવાન ઓળખાવવા માટે એ મહાપુરુષે આ ગુરુકુલની સ્થાપના કરી. એમનો શુભ સંકલ્પ, શુભ એક બીજ એ આજે દિવસે દિવસે વધતું જાય છે. આપ સૌ ભક્તોના હૃદયની ભાવનાઓ, આજે અહીંયા અમેરિકામાં પણ આ દિવ્ય સભા છે. અહીંયા પવિત્ર સંતો રહે છે. પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞાથી આ સંતો અહીંયા રહી અને મહારાજને, મોટા સંતોને રાજી કરવા માટે અહીંયા બધી સેવાઓ સંભાળે છે. અહીંયા અમેરિકામાં રહેવું એ અમારે માટે થોડુંક કઠણ હોય, કારણ કે ત્યાં મોટા સંતો હોય, એમનું સાનિધ્ય હોય, નાના મોટા પ્રસંગો થતા હોય. અહીંયા તમે બધા આવો છો, પણ શનિ રવિ સભા હોય ત્યારે જોકે અહીંયા તો દરરોજ આવનારા પણ એટલા ભક્તો છે. પણ આ સંતો સતત અહીંયા, ત્યાં દેશમાં હોય તો બધી અનુકૂળતા વ્યવસ્થાઓ, એટલા હરિભક્તો વગેરે હોય. અહીંયા સંતો જાતે નાના સેન્ટરોમાં હોય તો રસોઈ બનાવવાથી માંડી અને નાની મોટી બધી જાતે જ સેવાઓ કરવાની હોય, હરિભક્તોને રાજી કરતા હોય. આ પવિત્ર સંતો અહીંયા રહી આવું સરસ સેવા કાર્ય કરે છે. શ્રીજી મહારાજ ખૂબ રાજી થતા હશે. મોટા સંતો તો ખૂબ એમની ઉપર રાજી છે. તમે બધા ભક્તો પણ આવા મહિમાથી, આવા ભાવથી આ બધી ભજન ભક્તિ કરો છો, સેવાઓ કરો છો, એટલે મહારાજ ખૂબ રાજી થતા હશે. આ નિમિત્તે મુક્તાનંદ સ્વામીની કથા થઈ. આપણે શ્રીજી મહારાજ અને મુક્તાનંદ સ્વામીના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે સ્વામી, અમારી ઉપર તમે પ્રસન્ન થજો, તમે રાજી થાવ એવા અમારા જીવન બને. મુક્તાનંદ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપને જેવું મહારાજમાં હેત હતું, આપને જેવી સમજણ હતી અને આપના હૃદયમાં ભગવાન અને સંતો ભક્તોનો જે મહિમા હતો એ અમારા હૃદયમાં પ્રતિષ્ઠિત થાય એવી અમારી ઉપર કૃપા કરજો. એવી પ્રાર્થના સાથે અહીંયા આ કથાને પૂર્ણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની